નમસ્કાર ખેડૂત મિત્રો, જગતનો તાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો 16 તારીખની આસપાસ અમારા કુકાવ તાલુકાના વિસ્તારમાં વાવણી થઈ તો વરસાદ થોડોક મર્યાદિત હતો, એટલા માટે સંપૂર્ણ બિયારણો કપાસ અને મગફળીના કોઈ જગ્યાએ ફેલ પણ ગયા. ફરીથી 22-23 તારીખની આસપાસ વરસાદ આવ્યો અને ખેડૂતોએ ફરીથી પાછા કપાસ અને મગફળી વાવ્યા. તો કોઈ જગ્યા વરસાદની અનિયમિતતા અને વધુ વૃક્ષો વાવવા જોઈએ, કારણ કે આપણા શેઢે પાડે કોઈ જગ્યાએ જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં વૃક્ષો વધુમાં વધુ વાવવા જોઈએ, કારણ કે જ્યારે વૃક્ષ વધારે હશે ત્યારે જ વરસાદ આવતો હોય છે. જોઈએ આપણા ખેતરના ફરતે કેવા વૃક્ષો છે. મિત્રો, આ વિડીયો દ્વારા તમને બતાવું છું. મિત્રો, આ કદગુંદી છે, જે આપણે જોઈ શકાય છે કે આ કદગુંદીનું વૃક્ષ ખરેખર રસ્તા ઉપર હોય એટલે આપણને નડે નહીં અને તેમાં પશુ પક્ષીઓને ખાવાનું પણ મળી રહે. કદગુંદી જ્યારે આવતી હોય ત્યારે પક્ષીઓને ખાવાનું થાય અને પ્રકૃતિ માટે પણ ખૂબ જ ઉપયોગી એવી અને છાંયો પણ મસ્ત મજાનો આપે એવી આ કદગુંદી છે. આ પીપળો છે અને પીપર બંને વૃક્ષો જે કામ કરતા હોય નીંત્યા હોય ત્યારે છાયા માટે ખૂબ મોટા હતા. જ્યારે વાવાઝોડું હોય ત્યારે એમને થોડુંક જોખમ હોય તો આપણે થોડાક કાપી અને નીચે ઉતારી લીધા હતા, પરંતુ સરસ મજાની અત્યારે કુણે પાવી છે એવી પીપળો છે, જેમાં ઉનાળામાં પેપા પણ આવે, એટલા માટે પક્ષીઓને ખાવાનું થાય, વાતાવરણ શુદ્ધ રહે, એટલા માટે બંને બાજુમાં સરસ મજાના વૃક્ષો છે. બદામ છે, આપ જોઈએ છીએ કે અત્યારે ચોમાસાની અંદર ખૂબ મજાની કુણેપ પણ આવી ગઈ છે, એટલે આજુબાજુના મકાનને પણ નડે નહીં, એટલા માટે થોડીક અમથી 2-3 ડાળો કાપી અને અત્યારે સરસ મજાની કુણેપ આવી એવી આ બદામ છે. મિત્રો, આ ગુંદો છે, જોયો આપણે રસ્તાની અંદર ડાળો નડતી હોય પણ ગુંદાને અત્યારે મસ્ત મજાની કુણેપ આવી છે એવો, અને ઉનાળાની અંદર આ ગુંદાનું આથણું પણ થાય, એટલા માટે કોળેલો છે અને ફળ પણ પક્ષીઓને ખાવામાં ખૂબ ઉપયોગી હોય છે. બાજુમાં આપણે જોઈએ તો રાવણો છે, વિડીયામાં જોઈ શકાય છે. આ રાવણો છે, પછી લીમડો, બાજુમાં આપણે જોઈએ તો આયણી છે, જે હજારો રોગોની દવા છે, પણ જે લોકો એનાથી માહિતગાર હોય અને દવા બનાવી શકતા હોય, ઘણા ખેડૂતો આને પાકની અંદર પણ છંટકાવ કરવામાં આવે છે, આના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. બકરાઓ તો ખૂબ જ ખાય છે આયણી, અને આયણી કહેવામાં આવે છે. બાજુમાં લીમડો છે. તો જોવો, શેઢાની હાવ નજીક જે આપણને નડતરરૂપી ન હોય એવી જગ્યાએ આપણે રોડ હોય, રસ્તો હોય કે શેઢાની ખાલી જગ્યાએ આ બધા વૃક્ષો આવેલા હોય. જો ખાખરો અને ગુંદો પણ તમે જોઈ શકી છીએ આપણે કે મસ્ત મજાના અત્યારે કુણેપ છે. જો મિત્રો, આ ખૂબ મોટા, કારણ કે ઊંચાઈ એટલી બધી હોય અને છાંયો પણ દે અને પક્ષીઓને ફળ ખાવામાં પણ ખૂબ જ ઉપયોગીતા છે. જો મિત્રો, આપણા શેઢે પાડે વૃક્ષ હોય, કારણ કે દરેક ખેડૂતને વિનંતી કે વૃક્ષ હોય તે કાપવું ના જોઈએ, કારણ કે એમનો છાંયો પક્ષીઓને અને પ્રકૃતિ માટે, વરસાદ માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે શેઢે પાડે શક્ય હોય એટલા વૃક્ષો વાવવા જોઈએ. આપણે જોઈએ મિત્રો, શેઢે હું તમને બતાવું વિડીયો દ્વારા, બધા વૃક્ષો વાવેલા જ છે. જો આ આપણું મકાન છે, આ આપણું સરસ મજાનું એક મકાન છે, એમાં જો ભાગ્યા અને ખેતમજૂરો રહેતા હોય છે.
જો મિત્રો, આ લીમડો એક હતો, ખૂબ રસ્તાની અંદર ડાળીઓ નડતી હતી, તે આપણે કાપે છે. ફરીથી કુણેપ પણ આવી ગઈ છે, જોઈ શકાય છે. અત્યારે કુણેપમાં જ છે, કુણેપ આવી ગઈ છે એટલે ફરીથી કોળાઈ જશે. બીજો ગુંદો છે મિત્રો, નાનો છે પણ હમણાં લગભગ 2-3 વર્ષ થઈ ગયા છે. આ નાનો ગુંદો છે. આ બધાય વૃક્ષો પાછા ફરીથી કુણેપ વરસાદ થયો અને આ એક ખૂબ મોટું વૃક્ષ છે. આ મિત્રો હરગવો છે. જો આમાં શીંગો પણ જોઈએ છીએ આપણે, અને 12 હરગવો, 12 માસ આમાં હરગવો આવતો હોય છે. અને ખાવામાં પણ શાક કરવામાં હરગવો સૌથી સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે અને શેઢે પાડે છે, એટલે કોઈ ખેડૂતોને આપણને નડતરરૂપી પણ નથી. અને શીંગું આવે એટલે આપણે શાક કરવામાં અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી. સરગવાના પાન અને સરગવાની શીંગો ઉપયોગી હોય છે. બાજુમાં જોઈએ આપણે ડાળમી છે. આ ડાળમી છે, વાંસ છે મસ્ત મજાની. એમાંથી લાકડું પણ આપે અને જરૂરિયાત હોય એવી ખંપાળી આંકવામાં, પછી કોઈ માલ ઢોર માટે સરસ મજાની લાકડીઓ એમાંથી થતી હોય છે. એટલે વાંસ શેઢે હોય ખૂબ જ ઉપયોગી છે આપણને. જુઓ મિત્રો, અત્યારે કુણેપ પણ છે. એક વૃક્ષ છે જેનું નામ મને નથી આવડતું, પણ નર્સરીમાંથી જે લોકોએ આપણને આપ્યું છે તે આપણે અહીં શેઢે વાવેલું છે. મિત્રો, આ બાજુમાં રસ્તો છે એટલે આપણા શેઢે પાડે વાવેલા છે આવી રીતે વૃક્ષો, અને કોઈ નડતરરૂપી નથી. એટલે ખૂબ ઉપયોગી છે. પ્રકૃતિનું જતન થાય અને આપણા શેઢે પાડે જો વૃક્ષો હોય તો આપણા ખેતરની ફરતી બોર્ડર તરીકે આપણે એનો ઉપયોગ કરી શકાય. કોઈ વાયર ફેન્સિંગ બાંધવામાં પણ ઉપયોગ થઈ શકે. રાવણો છે જે અત્યારે કુણેપ આવી ગઈ છે, પરંતુ થોડોક કોઈ પશુએ ખાધેલો હોય તેથી થોડોક નાનો છે. મિત્રો, ચોળી ઉગી ગઈ છે કમ્પ્લીટ. જોઈ છે આપણા વિડીયામાં કે આ ચોળી ઉગીને વ્યવસ્થિત. તો બીજો એક એવો સંદેશ હતો કે શેઢે પાડે જો આપણે વૃક્ષ હોય પછી આવા ચોળી, વાલ, વટાણા જો વાવીએ તો કોઈ પણ પ્રકારની ખડની દવા નથી છાંટવી પડતી, કારણ કે આ એટલું બધું ઢંકાઈ જાય છે શેઢો પાડો આપણો, તો એમાં કોઈ ખડની દવા છાંટવી નથી પડતી. જોઈ શકાય છે. એટલા માટે જ્યાં ખુલ્લી જગ્યા રહેતી હોય ત્યાં ખડની દવા છંટકાવ કરવા કરતાં પણ જો વાલ છે, વટાણા છે, ચોળી છે, આવા વેલાવાળી કોઈ પણ વસ્તુ જો આપણે વાવીએ તો એ ઢંકાઈ જતું હોય છે. એટલે કે એમાં ખડ ના થાય શેઢે પાડે. એટલા માટે ખડની દવા ન છાંટવી પડે અને ખોટા પૈસાની પણ બચત થાય અને આપણે જમીન પણ બિન ઉપજાઉ થતી અટકે. આ કપાસ છે આપણો. હાથી અત્યારે ચાલી ગયું છે કમ્પ્લીટ. જો લાઈનું આપણા વિડીયો દ્વારા જોઈ શકાય છે કે અત્યારે હાયરું પુરાઈ ગઈ છે એમ કહેવાય. એટલા માટે 16 તારીખે આવે ત્યારે 1 મહિનાનો થાય. આવડો છે. મિત્રો, મગ છે. જોઈએ આ વિડીયો દ્વારા. મગની આપણે ખાવા માટે 8 લાઈન કરેલી છે. તો કપાસ અને વચ્ચે મગ. કપાસની વચ્ચેના સાસમાં મગ વાવેલા છે. તો મગ પણ આવડા થયા છે. થોડોક પાણી પીધું હતું એટલા માટે મોટો કપાસ છે.
આપણે કપાસ આવડો મોટો હતો, પરંતુ અમારે પાણીની સમસ્યા હોય તો ઉનાળામાં પિયત ન થઈ શકે, એટલા માટે આ કપાસ 4-5 છાસ પાણીથી પલાળી અને વાવેલા હતા. તો એ કપાસ મોટો છે. કપાસ વચ્ચે 8 છા આપણે પશુઓ માટે મકાઈનું પણ વાવેતર કરેલું છે. ને જેમ ધરતી માતાએ લીલી ચૂંદડી વઢેલી હોય એવું સરસ મજાનું અને વરસાદી વાતાવરણ અત્યારે છે, કારણ કે 8 તારીખની આસપાસ જે આગાહી હતી એ પ્રમાણે વરસાદ આજ થોડો ઘણો ઝાપટું આવ્યું, પરંતુ કાલેથી લગભગ વધારે આવશે એવી શક્યતા છે. તો કપાસ વચ્ચે મકાઈ મિત્રો, મકાઈ આવડી છે. સુભાષભાઈ ચાલીને જાય છે માંડવીની અંદર.